નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો જોવા જઈ રહ્યા છીએ. હવે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર સાર્થક અંકો વિશે ભણી ગયેલા છીએ. સાર્થક અંકો શું છે, સાર્થક અંકની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો જોઈએ એ પહેલાં સાર્થક અંકો શું છે, સાર્થક અંકોની ગણતરી કઈ રીતના કરી શકાય એ તમે વિડિયો લેક્ચરની અંદર જોઈ લેજો. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોયેલું છે. ત્યારબાદ આપણે આ વિડિયો લેક્ચર તમે જોજો તો સરળતાથી તમને આ લેક્ચરની અંદર ખ્યાલ આવશે. હવે સાર્થક અંકોની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમોની જરૂરિયાત કેમ પડી તો એ જોઈએ એ પહેલાં અહીંયા એક આ ઉદાહરણ છે. તો ઉદાહરણની અંદર અહીંયા પદાર્થના આધારો કે આપણા જોડે આવો એક સમઘન પદાર્થ છે. આ સમઘન પદાર્થનું દળ મેં અહીંયા માપેલું છે અને લખ્યું છે કે 3.2479 ગ્રામ જેટલું આનું દળ છે. એ જ રીતના આનું કદ માપ્યું તો કદ આનું છે 1.82 સેન્ટીમીટર ઘન. હવે આપણે આ સમઘન પદાર્થની ઘનતા શોધવી છે એટલે આપણે ઘનતાનું સૂત્ર જાણીએ છીએ, ધોરણ 8, 9, 10 ની અંદર ભણેલા હોઈએ કે ઘનતા બરાબર કોઈ પણ પદાર્થની ઘનતા બરાબર કોઈ પણ પદાર્થનું દળ ભાગ્યા કોઈ પણ પદાર્થનું કદ. તો અહીંયાથી દળની કિંમત મૂકી અને કદની કિંમત મૂકીને ભાગાકાર કર્યો તો આપણને આ જવાબ મળે છે. હવે અહીંયા તમે ધ્યાન રાખો કે આપણો પ્રશ્ન શું છે કે સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો. તો નિયમોની જરૂરિયાત કેમ પડી એ અહીંયાથી આપણે સમજીશું. આ એક ઉદાહરણ તરીકે છે, તમે સમજો. આપણે આ પદાર્થના દળનું માપન કર્યું તો આ દળના માપનની અંદર સાર્થક અંકોની સંખ્યાની આપણે ગણતરી કરીએ તો ટોટલ સાર્થક અંકો કેટલા છે તો અહીંયા સાર્થક અંક કેટલા છે 5 સાર્થક અંક છે. તમે એ જ રીતના આ કદના માપનની અંદર સાર્થક અંકની ગણતરી કરો તો અહીંયા સાર્થક અંક કેટલા છે તો 3 સાર્થક અંક છે. હવે આપણે આ બંનેનો ભાગાકાર કર્યો અને ભાગાકાર કરવાથી જે અંતિમ પરિણામી રાશિ મળી એ ઘનતાના સ્વરૂપે મળી. તો ઘનતાનો આપણને જે જવાબ મળ્યો એટલે કે જવાબની અંદર અંતિમ પરિણામી રાશિ આ ઘનતા શું છે આપણી અંતિમ, ટૂંકમાં પરિણામ છે આપણું પરિણામી રાશિ. ભૌતિક રાશિ કોણ છે અહીંયા આ દળ પણ એક ભૌતિક રાશિ છે, કદ પણ એક ભૌતિક રાશિ છે, પણ અહીંયા અંતિમ પરિણામી રાશિ તરીકે આપણને કોણ મળે છે ઘનતા મળે છે. તો અંતિમ પરિણામી રાશિની અંદર કેટલા સાર્થક અંકો છે તો તમે ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે 12 સાર્થક અંકો છે. અહીંયા કેટલા છે 12 સાર્થક અંકો છે. એટલે અહીંયા શું થયું કે અહીંયા હું લખું છું આપણે ઘનતા શોધતા હતા, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળની અંદર કેટલા સાર્થક અંકો હતા 5 સાર્થક અંકો છે. આ કદની અંદર 3 સાર્થક અંકો છે અને અંતિમ પરિણામી રાશિ જે મળી એની અંદર 12 સાર્થક અંકો છે. તો આપણે આ જવાબ આપણને જે મળ્યો અંતિમ પરિણામી રાશિ જે મળી એની અંદર કેટલા સાર્થક અંકો લખવા એના માટેનો આ નિયમ છે. તો મેં નિયમ અહીંયા ઓલરેડી લખેલો જ છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર કરવાથી અને ભાગાકારથી મળતી અંતિમ પરિણામી રાશિ. અહીંયા આપણે દળ અને કદનો ભાગાકાર કર્યો છે તો દળ અને કદનો ભાગાકાર કરવાથી મળતી અંતિમ પરિણામી રાશિ એટલે ઘનતા. મળતી અંતિમ પરિણામી રાશિમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ. એટલે મળતી અંતિમ પરિણામી રાશિ એટલે કે આપણો જવાબ. તો મળતા જવાબમાં અંતિમ પરિણામી રાશિમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યા પૈકી, એટલે મૂળ સંખ્યા એટલે દળ અને કદ, મૂળ સંખ્યા પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. આ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે શું હોય લઘુત્તમ સાર્થક અંક હોય. તો જુઓ મૂળ સંખ્યા એટલે દળમાં કેટલા સાર્થક અંકો છે 5 સાર્થક અંકો છે, કદમાં કેટલા સાર્થક અંકો છે 3 સાર્થક અંકો છે. તો આપણે જે જવાબ મળશે ઘનતાનો એ ઘનતાના જવાબમાં આપણે કેટલા સાર્થક અંકો રાખીશું ટોટલ 3 જ સાર્થક અંકો રાખીશું. એટલે આપણો જવાબ અહીંયા થવાનો છે 1.78 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આ ભાગાકાર માટે અહીંયા મેં ઉદાહરણ લીધેલું છે
સેમ આવી વસ્તુ ગુણાકાર માટે પણ થઈ શકે છે, પણ તમારે નિયમ યાદ રાખવાનો છે કે કોઈ પણ સંખ્યાના ગુણાકાર કે ભાગાકાર કરવાથી મળતી અંતિમ પરિણામી રાશિમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યા પૈકી જેમાં લઘુત્તમ સાર્થક અંકો હોય. બરોબર છે? એટલે આ એક ઉદાહરણ તરીકે છે સમજવા માટે. નિયમ આપણે યાદ રાખવાનો છે. દાખલા ગણવા માટે ઉદાહરણના દાખલાની અંદર આપણે આનો ઉપયોગ કરીશું. તમે આ નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે સરવાળા અને બાદબાકી માટેનો નિયમ જોઈએ છીએ. હવે આપણે સરવાળા અને બાદબાકી માટેનો નિયમ જોઈએ છીએ. ચલો, તો આમાં પણ આપણે એક ઉદાહરણ લઈશું. પહેલા માની લો કે આપણા જોડે ત્રણ પદાર્થો છે. એમાં પદાર્થ 1 નું દળ મેં અહીંયા લખ્યું છે, એ જ રીતના પદાર્થ 2 અને પદાર્થ 3 નું દળ લખ્યું છે. અને આ ત્રણેય પદાર્થનો દળનો સરવાળો કરવો છે, જેને આપણે કહી શકીએ કુલ દળ અથવા તો પરિણામી દળ કહી શકીએ છીએ. તો આપણે ત્રણેય પદાર્થના દળનો સરવાળો કરતા આપણને કુલ દળ આટલું મળે છે. હવે તમે અહીંયા જુઓ, આ પ્રથમ જે દળ છે, પ્રથમ પદાર્થનું દળ છે, એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 5 સાર્થક અંક છે. આમાં કેટલી છે? તો 4 સાર્થક અંક છે. અને આની અંદર સાર્થક અંકો કેટલા છે? તો 3 સાર્થક અંકો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ 0 ને સાર્થક અંક ગણવો નહીં. ચલો, હવે આપણને જે સરવાળો કરતા અંતિમ પરિણામી રાશિ એટલે કે અંતિમ પરિણામી દળ મળ્યું. પરિણામી રાશિ તરીકે અહીંયા અંતિમ દળ છે, કુલ દળ છે. તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા ગણીએ તો 6 સાર્થક અંક છે. હવે જેમ આપણે ભાગાકાર અને ગુણાકારનો નિયમ હતો કે અંતિમ પરિણામી રાશિમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યા પૈકી જેમાં સૌથી લઘુત્તમ સાર્થક અંકો હોય. તો આની અંદર પણ એક એવો નિયમ છે કે સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરતા મૂળભૂત ભૌતિક રાશિની અંદર, એટલે મૂળભૂત ભૌતિક રાશિ એટલે પ્રથમ પદાર્થનું દળ, બીજા પદાર્થનું દળ, ત્રીજા પદાર્થનું દળ. મૂળભૂત ભૌતિક રાશિમાં અહીંયા જુઓ તમે, મૂળ સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરતા મૂળભૂત ભૌતિક રાશિમાં જે સંખ્યામાં લઘુત્તમ દશાંશ સ્થાન હોય, લઘુત્તમ દશાંશ સ્થાન મતલબ અહીંયા આપણે જાણીએ છીએ દશાંશ સ્થાન એટલે પોઈન્ટ. તો જેની અંદર લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી હોય, લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામી રાશિમાં રાખવા. એટલે કે જેટલા પોઈન્ટ, સૌથી ઓછી પોઈન્ટ વાળી સંખ્યા કઈ છે? તો તમે અહીંયા જુઓ, અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 છે. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે. અહીંયા પોઈન્ટ પછી માત્ર એક જ આંકડો છે. એટલે આપણો જે અંતિમ જે જવાબ હશે એ અંતિમ જવાબમાં કેટલા આંકડા હશે? તો 861.3 ગ્રામ આપણો સાચો જવાબ થશે. બરોબર છે? તો આ નિયમ પ્રમાણે આપણે આ રીતના લખી શકીએ છીએ. ફરી નિયમ રિપીટ કરું છું કે સંખ્યાઓનો સરવાળો, બાદબાકીમાં પણ સેમ નિયમ છે. સરવાળો કે બાદબાકી કરતા મૂળભૂત ભૌતિક રાશિમાં જે સંખ્યામાં લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા, જુઓ, લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય, એટલે લઘુત્તમ દશાંશ સ્થાનો શેમાં છે? આ બીજામાં છે. તો કેટલા દશાંશ સ્થાનો છે? તો દશાંશ સ્થાન પછી એક જ આંકડો છે. તો આપણે જવાબમાં પણ એક જ આંકડો રાખીશું. બરોબર છે? ખૂબ જ સરળ નિયમો છે બંને. અહીંયા આટલું લખો. આ બંને નિયમો દાખલા ગણવા માટે, સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યના છે. આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય. જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.